નવસારીમાં અકસ્માતોની સિલસિલાબંધ ઘટનાઓ વચ્ચે રાત્રે ફરી એક કરુણ બનાવ બન્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર રાત્રે આશરે 1:30 વાગ્યાના સમયે સેન્ટ્રલ બજાર પાસેથી પૂરપાટ ઝડપે પસાર થતી કારની સામે અચાનક રસ્તા પર એક કૂતરું આવી ગયું હતું। અચાનક આવેલા આ પ્રાણીને બચાવવા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો। પરિણામે કાર સીધી સેન્ટ્રલ બજારના પાર્કિંગ પાસે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી। આ ભયંકર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ દુઃખદ મોત નીપજ્યું છે, જ્યારે બાકીના 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક પારસી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। શહેરમાં આ સતત બીજે દિવસે થયેલો અકસ્માત છે। દર્શકોને જણાવી દઈએ કે ગઈકાલે જ સાગરા બ્રિજ નજીક થયેલા ગંભીર અકસ્માતમાં પિતા અને પુત્રનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। તે ઘટનાની શાહી હજી સૂકાઈ ન હતી, ત્યાં જ આજે ફરી બનેલી આ બીજી દુર્ઘટનાએ નવસારી શહેરમાં શોક અને દુઃખનું મોજું ફરી વળ્યું છે। આ અકસ્માત અંગે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારની તપાસ કરી તેમજ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં વધતા અકસ્માતોને લઈને નાગરિકોમાં ચિંતા વ્યાપી રહી છે અને રાત્રે બેદરકાર ડ્રાઇવિંગને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે।